ભીખાજી ઠાકોરના સમર્થકોમાં રોષ હજુ પણ યથાવત છે। ભીખાજીને ટિકિટ પરત કરોના બેનર સાથે દેખાવ કરવામાં આવ્યા। ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો। માલપુરના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા। બાઠીવાડાના માતાજીના ઘરે ગામ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો। સંવાદદાતા તસ્લીમ જોડાયા છે ફોનલાઈન પર વધુ વિગતો સાથે। તસ્લીમ, જણાવશો કે ભીખાજી ઠાકોરના સમર્થકોમાં હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે, શું માંગ છે તેમની? સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપે ઉમેદવારમાં કરેલા બદલાવ પછી ઉભો થયેલો અસંતોષનો જ્વાળામુખી હજુ ઠરવાનું નામ નથી લેતો। છેલ્લા 7 દિવસથી અરવલ્લી અને સાબરકાંઠામાં અલગ અલગ જગ્યાએ ચાલી રહ્યા દેખાવો, રસ્તા રોકો હોય, ઉગ્ર આંદોલનો હોય અને રજૂઆતો કરવામાં આવી છે। જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મેઘરજના માઠીવાડા ખાતે આજે પણ ગામ લોકો ભેગા થઈ અને દેખાવો કર્યો હતો, બેનરો દર્શાવ્યા હતા અને એક જ માંગ હતી કે જે ભીખાજીને ટિકિટ આપવામાં આવી હતી તેમને ફરીથી ટિકિટ આપવામાં આવે તો આ વિસ્તારના લોકો ભાજપ સાથે રહેશે અને ભાજપને મદદ કરશે। જી બિલકુલ તસ્લીમ, આભાર। ઠાકોરને ટિકિટ પહેલા આપવામાં આવી હતી અને પછી તેમને જોડેથી ટિકિટ પરત લેવામાં આવી છે અને તેના માટે અમે અહીંયા 4 દિવસથી અમે એ કરી રહ્યા છીએ। તો અમારા મોડાસા કમલમ ખુદે અમે પહોંચ્યા હતા, ત્યાં સુધી અમને કોઈ વોટનું અમને કંઈ સંતોષજનક વાત મળી નથી, તો અમે ગાંધીનગર સુધી પહોંચવાની એ કરીશું અને અમે વોટનો બહિષ્કાર કરીશું। જો અમારા ભીખાજી ઠાકોરને ટિકિટ મળે નહીં તો અમે જે આજકાલના આવેલા કોંગ્રેસમાંથી આવેલા યુવા સંગઠન કોઈ મોટું એક આંદોલન કરીશું, અમે ગાંધીનગર ખાતે પહોંચવા કરીશું અને અમે કોઈ ચૂંટણીનો બહિષ્કાર કરીશું તો અમારા ભીખાજી ઠાકોરને કંઈક સંતોષજનક વાત નહીં મળતો। જો મોદી સાહેબ એવું કહેતા હોય સૌનો સાથ સૌનો વિકાસ, બરોબર, તો અમે એ વાતથી સહેમત નથી, કારણ કે સાબરકાંઠામાં એ લોકોએ 3 વખત ટિકિટ આપી છે, બરોબર। અરવલ્લીમાં 1 વખત ભીખાજીને ટિકિટ આપી, ભીખાજીએ પ્રચાર પણ શરૂઆત કર્યો, બરોબર। તો પછી ભીખાજીને ટિકિટ આપી અને પાછી ખેંચી, એમને આપી તો પાછી ખેંચવાની જરૂર નથી, બરોબર। અને આજકાલથી શોભનાબેન આવેલા, મોદીજી હર વખત એવું કહે છે કે કોઈ પણ જગ્યાએ આપણે કેટલા વર્ષનું એક્સપિરિયન્સ છે, બરોબર, તો શોભનાબેન અત્યારે આવ્યા છે એ કાર્યમાં, બરોબર, તો એમને કેવી રીતે ટિકિટ આપી? કેટલા વર્ષનો અનુભવ જોઈએ ના જોઈએ? આ ભાડુતી છે માણસો છે, કારણ કે આવડે આવ્યા છે ત્યાંથી એ લોકો, બરોબર, એમને ટિકિટ ના આપવી જોઈએ, કારણ કે સક્ષમ નેતાને આપવી જોઈએ। ભીખાજી અમારા બહુ 25 વર્ષથી કાર્યમાં છે,